નમસ્કાર. જાનકી જયંતી. આજે આપણે આ પવિત્ર દિવસ પાછળની જે સુંદર કથા છે ને એને સમજીશું. માતા સીતાની જે પ્રેરણાદાયી ગાથા છે એની ઊંડાણમાં ઉતરીશું. તો ચાલો આ દિવ્ય સફરની શરૂઆત કરીએ. તો જુઓ, આજે આપણે શું જાણવાના છીએ. સૌથી પહેલાં તો આ જાનકી જયંતી છે શું? પછી માતા સીતાની એ ચમત્કારિક જન્મકથા સાંભળીશું. એમના જે અલગ અલગ નામ છે એનો શું અર્થ થાય છે, એમના ગુણો કયા છે, અને હા, સૌથી અગત્યનું, એમનો વારસો આજે પણ આપણા માટે કેમ આટલો મહત્વનો છે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી કે આખરે આ જાનકી જયંતી છે શું? ચાલો આ તહેવારનો અર્થ જાણીએ. આ જ એ સવાલ છે જેનો જવાબ આપણને સીધા જ માતા સીતાના દિવ્ય સ્વરૂપની એકદમ નજીક લઈ જશે. તો એકદમ સરળ શબ્દોમાં કહીએ તો જાનકી જયંતી એટલે માતા સીતાનો પ્રાગટ્ય દિવસ, એમનો જન્મદિવસ. આ પવિત્ર દિવસ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની 9મી તિથિએ ઉજવવામાં આવે છે અને આપણે સૌ જાણીએ છીએ એ ભગવાન રામના અર્ધાંગિની છે અને આદર્શ નારીત્વનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે આવે છે એમના જન્મની એ અદ્ભુત કથા. સાચું કહું તો એમની ઉત્પત્તિની વાર્તા કોઈ ચમત્કારથી જરાય ઓછી નથી. તો વાત છે વિદેહ રાજ્યની. ત્યાંના રાજા હતા જનક. એ ખૂબ જ પવિત્ર યજ્ઞની તૈયારી કરી રહ્યા હતા અને એના માટે એ પોતે, રાજા પોતે જ જમીન ખેડી રહ્યા હતા. કેટલું મોટું ધાર્મિક કાર્ય હશે નહીં? અને બસ ત્યારે જ એક એવી ઘટના બની જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. અચાનક જ ધરતીમાંથી એક માર્ગ થયો અને જ્યાં હળ ચાલ્યું હતું ને, બરાબર એ જ જગ્યાએથી એક દિવ્ય તેજથી ભરેલી સુંદર બાળકી પ્રગટ થઈ. વિચાર તો કરો, એ દ્રશ્ય કેટલું અદ્ભુત હશે. એ કોઈ સામાન્ય બાળક નહોતું. ના, એ તો સાક્ષાત ધરતી માતાની જ પુત્રી હતી. અને રાજા જનકે પણ એ દિવ્ય બાળકીને ખૂબ જ પ્રેમથી પોતાની દીકરી તરીકે સ્વીકારી લીધી. અને ખબર છે, માતા સીતાનો આ જે અનોખો જન્મ છે ને, એની ઝલક આપણને એમના અલગ અલગ નામોમાં પણ જોવા મળે છે. એક જ દેવી પણ 4 નામ. ચાલો સમજીએ એની પાછળનો ઊંડો અર્થ. જોજો, દરેક નામ કેટલું સચોટ છે. સીતા, એનો અર્થ થાય હળથી ખેડેલી જમીનનો જે ચાસ હોય ને એમાંથી પ્રગટ થયેલા. પછી જાનકી, કારણ કે રાજા જનકની દીકરી બન્યા. વૈદેહી, કેમ કે વિદેહ રાજ્યની રાજકુમારી હતા. અને ભૂમિજ, એટલે કે ભૂમિમાંથી જેનો જન્મ થયો છે તે. આ 4 નામ એમની આખી ઓળખ કહી દે છે. પણ માતા સીતાની ઓળખ માત્ર એમના જન્મ કે નામો પૂરતી સીમિત નથી. સાચી ઓળખ તો એમના ગુણોથી છે, જેના કારણે આજે પણ આપણે એમને પૂજીએ છીએ. તો એ કયા આદર્શોનું પ્રતીક છે? ચાલો એ જોઈએ. આ એ ગુણો છે જે આજે પણ આપણાને સૌને પ્રેરણા આપે છે. પતિ માટે અડગ પ્રેમ, કલ્પના ન કરી શકાય એવી સહનશીલતા અને સહનશક્તિ. ધર્મ માટે, એટલે કે જે સાચું છે, જે કર્તવ્ય છે, એના માટે બલિદાન આપવાની ભાવના. અને ગમે તેવી પરિસ્થિતિ હોય, પોતાનો સંયમ અને ગરિમા ક્યારે ન છોડવી. બસ આ બધું જ તો તેમને નારી શક્તિનું સર્વોચ્ચ સ્વરૂપ બનાવે છે. અને બસ આ જ ગુણોને લીધે માતા સીતાની કથા આજના જમાનામાં પણ એટલી જ મહત્વની છે. તો સવાલ એ છે કે એમનો વારસો આજે આપણા માટે શું અર્થ રાખે છે? ચાલો જોઈએ. ચાલો હવે એમના જીવનની કેટલીક એવી વાતો જાણીએ જે કદાચ બહુ ઓછા લોકો જાણતા હશે, પણ છે બહુ જ રસપ્રદ. જેમ કે માતા સીતા પ્રકૃતિમાંથી જન્મેલા એકમાત્ર મુખ્ય દેવી માનવામાં આવે છે. લવ અને કુશના માતા. અને આખા રામાયણમાં જો કોઈએ સૌથી વધુ ત્યાગ કર્યો હોય તો એ પાત્ર માતા સીતાનું છે. એમનું જીવન તો હજારો વર્ષો જૂનું વિમેન એમ્પાવરમેન્ટનું એક ઉત્તમ ઉદાહરણ છે. અને એટલે જ આજે પણ મિથિલા, જનકપુર અને સીતામઢી જેવી જગ્યાએ જાનકી જયંતીની ખૂબ જ ભવ્ય ઉજવણી થાય છે. તો આ બધી વાતનો સાર શું છે? આ તહેવાર આપણને શું શીખવે છે? બસ એક જ વાત, કે જીવનમાં ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ કેમ ના આવી જાય, ધર્મ એટલે કે સાચો રસ્તો અને ધીરજ, આ 2 વસ્તુ ક્યારે ન છોડવી. અને આ જ તો માતા સીતાના સમગ્ર જીવનનો સૌથી મોટો સંદેશ છે. અને અંતે ચાલો આ એક વિચાર સાથે આપણી વાત પૂરી કરીએ જે ખરેખર બધું જ કહી દે છે. જ્યાં ધર્મ છે ત્યાં સીતા છે, અને જ્યાં સીતા છે ત્યાં રામ છે. જુઓ, આ એક જ વાક્યમાં ધર્મ, શક્તિ અને દિવ્યતા વચ્ચેનો જે અતૂટ સંબંધ છે ને, એ કેટલી સુંદર રીતે સમજાવી દીધો છે.